ન લોકોને તો એટલી ખબર હોવી જોઈએ કે નહીં કે આપણા દેવ નથી. મંદિરે તો દરેક મંદિરે જવાય, દરેક મંદિરે તમે જાઓ, એની છુટ્ટી છે ના નથી. માનો કે તમે તમારું કુળદેવીના ત્યાં દર્શન કરવા જતા હોય અને રસ્તામાં હનુમાનજીનું મંદિર મળ્યું તો દર્શન તો થાય ને. હનુમાનજીના ઘરે લઈને ના બેહાડ્યા. શું કહેવાય? ઘરે લઈને નો બેહાડે. તમને બધાને કહું કે તમે બધા કેમ ભૂલા પડ્યા? પણ માં એમ કહેતા હતા એ ભુવા એ કે એ તો કાળ ભેરવ દાદા દીકરા છે ને ચામુંડા માના દીકરા કેટલાય દાદા, એટલે કઈ વાંધો નહીં એમ કરીને બેહાર્યા. માં 7-8 વર્ષ માં બેહાર્યા છે અને પૂજન કરી હતી. માં આવે એનો રસ્તો કઈ બતાવો અમને. હવે દુઃખ આપણા ઘરમાં આવ્યું. હા માં. આપણા દેવ નથી ને આપણે પૂજ્યા. હા માં. દુઃખ આવ્યું ને. હા માં. આપણા દેવને ગમ્યું નહીં. હમણાં તારી વાત કરું. તારી વાત કરું. તને તારા માતા પિતાએ લગ્ન કરીને સાસરી મોકલી. હવે તારા જ ઘરવાળો તને રાખવા ને બીજું કોઈ બહેરીને રાખવા તો તું જોડે રહે ખરી? આમાં એવું જ થયું છે કે તને જોતી નથી, તારા છોકરાને નથી જોતો. તું મને જવાબ આપ એમ કહું છું. તારું ગાણું ના કહીશ. આમાં હસું. અરે તું ઘરમાં રહેતી હોય ને બીજી બહેરું લાવ તો તું જોડે રહે ખરી? તને એમ નહીં માને. નવો વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.